નમસ્કાર મિત્રો. તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 250થી પણ વધારે વેકેન્સી લેબોરેટરી ટેકનિશિયન, લેબોરેટરી આસિસ્ટન્ટ અને સાયન્ટિફિક આસિસ્ટન્ટની બહાર પાડવામાં આવી છે, જેમાં અલગ અલગ ગ્રુપ વાઇઝ બધાની અલગ અલગ છે. અને મિત્રો એને લગતા કઈ રીતે એપ્લાય કરવું, કઈ રીતે વાંચવું, કઈ કઈ બુક કરવી, જૂના પેપર્સ વગેરે બધી વસ્તુ મેં પ્રોવાઈડ કરતા વિડીયો બનાવ્યા છે, જેમાં 1000થી તે 1500 વિદ્યાર્થી મિત્રો, મારા વાલા મિત્રોની એક જ રિક્વેસ્ટ હતી કે સર 120 માર્કનો જે સબ્જેક્ટ વાઇઝ સિલેબસ જે છે એનો ટોપિક વાઇઝ સિલેબસ સર તમે અમને પ્રોવાઈડ કરો. અને મિત્રો ફાઇનલી હવે તે મળી ચૂક્યો છે, જેમાં બાયોલોજી ગ્રુપ માટે હું એક અલગ વિડીયો બનાવી ચૂક્યો છું, કેમેસ્ટ્રી ગ્રુપ માટે પણ હું એક અલગ વિડીયો બનાવી ચૂક્યો છું, અને હવે હાલ અત્યારે ફિઝિક્સ ગ્રુપ માટે વિડીયો બનાવવા જઈ રહ્યો છે. પરંતુ મિત્રો તે પહેલાં જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને છેલ્લે સુધી જુઓ, જેથી તમે દરેક માહિતી મેળવતા રહો, સમજતા રહો. કોઈ પણ પ્રકારની અપડેટ આવે તો તે તમે ચૂકશો નહીં, કારણ કે તે જવાબદારી મારી રહે છે. અને મિત્રો નાની નાની નોટિફિકેશન જે છે હું યુટ્યુબમાં પોસ્ટ નથી કરી શકતો, તેમાં વિડીયો જ બનાવવો પડે. આથી હું ઇન્સ્ટાગ્રામના મારા સ્ટોરી પેજ પર અપલોડ કરતો હોઉં છું, તો ત્યાં પણ તમે મને ફોલો કરી લો. અને ટેલિગ્રામ પર મારી ચેનલ છે, જેમાં તમને દરેક પ્રકારના PDF ફોર્મેટના ડોક્યુમેન્ટ જે છે તે હું ત્યાં પ્રોવાઈડ કરતો હોઉં, કારણ કે હાલ છેલ્લા 250થી 300 વિદ્યાર્થીઓ જોઈન કરી લીધી છે, અને તેમને દરેક એક્ઝામના જૂના પેપર મેં પ્રોવાઈડ કરી આપ્યા છે. તો મિત્રો તે પણ જોઈન કરી લેજો. તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ કે ફિઝિક્સ ગ્રુપ માટે સાયન્ટિફિક આસિસ્ટન્ટ. મિત્રો એની અંદર શું શું પૂછાય છે? મિત્રો આમાં મોસ્ટલી સાયન્ટિફિક આસિસ્ટન્ટની અંદર તમારે 11-12 BSc ઇનફ છે. થોડીક એડિશનલ વસ્તુ જે છે એ તમારે એમાં કરવી પડશે, જે હું તમને જ્યારે વિડીયો લેક્ચરની સિરીઝ શરૂ કરી ત્યારે હું તમને સમજાવીશ. હાલ તમને સિલેબસ સમજાવીશ. મિત્રો ફિઝિક્સની અંદર સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં સૌથી પહેલાં એટોમિક સ્પેક્ટ્રોસ્કોપી પૂછાશે. ત્યારબાદ જો મિત્રો દરેક વસ્તુ હું ડિટેલ બનાવવાની છે, કારણ કે તો 1 કલાકનો વિડીયો થાય ને અત્યારે દરેક મિત્રો પાસે એટલો ટાઈમ હોતો નથી. હું તમને 7 થી 8 મિનિટની અંદર સંપૂર્ણ સિલેબસ સમજાવવાની ટ્રાય કરીશ, એટલે ઉપરના જે ટાઇટલ જે છે તે જ વાંચીશ. એટોમિક સ્પેક્ટ્રોસ્કોપી પૂછાશે મિત્રો. ત્યારબાદ ઓપ્ટિક્સ પૂછાશે મિત્રો. પોલરાઇઝેશન ઓફ લાઇટ એન્ડ ડબલ રિફ્લેક્શન પૂછાશે. પ્રોડક્શન એન્ડ એનાલિસિસ ઓફ પોલરાઇઝ લાઇટ પૂછાશે મિત્રો. ટાઇપ્સ ઓફ મોલેક્યુલર સ્પેક્ટ્રા એન્ડ મોલેક્યુલર એનર્જી સ્ટેટ પૂછાશે મિત્રો. પ્યોર રોટેશન ઓફ સ્પેક્ટ્રા પૂછાશે. વાઇબ્રેશન એન્ડ રોટેશનલ સ્પેક્ટ્રા પૂછાશે મિત્રો. રમન સ્પેક્ટ્રા પૂછાશે મિત્રો. ત્યારબાદ જોઈએ તો ક્લાસિફિકેશન ઓફ મોલેક્યુલર ઇલેક્ટ્રોનિક્સ સ્ટેટ પૂછાશે મિત્રો. ફ્લુરોસન્સ એન્ડ ફોસ્ફરન્સ પૂછાશે મિત્રો. આલ્ફા રેઝ, બીટા રેઝ, ગામા રેઝ, ત્રણ રેઝને કવર કરવામાં આવે છે મિત્રો. ત્યારબાદ લિક્વિડ ડ્રોપ મોડેલ ઓફ ન્યુક્લિયસ પૂછાશે મિત્રો. આ બધી જ વસ્તુ ફિઝિક્સના વિદ્યાર્થી માટે બહુ જ ઇઝી રહેશે, કાંઈ હાર્ડ નહીં લાગે, કારણ કે કોન્સેપ્ચ્યુઅલ વસ્તુ બધી પૂછવામાં આવી છે મિત્રો. BScના 11-12માંથી મોટા ભાગની 80થી 90% વસ્તુ પૂછવામાં આવી છે. ત્યારબાદ ઇન્ટ્રોડક્શન ટુ નેનો મટીરિયલ્સ પૂછાશે. ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર પૂછાશે મિત્રો. ઓપરેશનલ એમ્પ્લીફાયર પૂછાશે મિત્રો. ડાયોડ કેરેક્ટરિસ્ટિક પૂછાશે મિત્રો. ત્યારબાદ પાવર સર્કિટ્સ એન્ડ સિસ્ટમ પૂછાશે મિત્રો. બેઝિક કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન એન્ડ ડિઝાઇન પૂછાશે. ઇન્ટ્રોડક્શન્સ ઓફ ડેટા સ્ટ્રક્ચર પૂછાશે. બાઇનરી સિસ્ટમ પણ પૂછાઈ શકે મિત્રો. બલોન આલ્જીબ્રા એન્ડ લોજિક ગેટ્સ પૂછાશે મિત્રો. પ્રોનાઉન્સિએશનમાં મારે થોડોક ફેર પડી શકે, કારણ કે મારું બેકગ્રાઉન્ડ ફિઝિક્સનું નથી, એના માટે સોરી. ત્યારબાદ સિમ્પ્લિફિકેશન ઓફ બલિન ફંક્શન્સ પૂછાશે. ઇન્ટ્રોડક્શન્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ પૂછાશે. આ મિત્રો જો અહીં કોમ્પ્યુટર બધા કવર કરવામાં આવે છે. વોટ ઇઝ ઓપરેટિંગ સિસ્ટમ, ઇવોલ્યુશન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, ઓપરેટિંગ સર્વિસ, ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, કોન્સેપ્ટ ને બધું અલગ અલગ વસ્તુ પૂછાશે. ત્યારબાદ પ્રોસેસ મેનેજમેન્ટ પૂછાશે મિત્રો. ઇનપુટ આઉટપુટ મેનેજમેન્ટ સિસ્ટમ, પ્રિન્સિપલ ઓફ ઇનપુટ આઉટપુટ પૂછાશે મિત્રો. સિક્યોરિટી પૂછાશે. ત્યારબાદ યુનિક્સ લિનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ કોમ્પ્યુટરની જે છે તેને પણ કવર કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક એવિડન્સ પણ પૂછાશે મિત્રો. આ મિત્રો જુઓ, આની અંદર કેમેસ્ટ્રીની અંદર સિલેબસની સાથે સાથે ફોરેન્સિકને કવર કરવામાં આવ્યું છે. ફિઝિક્સની અંદર સિલેબસની સાથે સાથે કોમ્પ્યુટરને કવર કરવામાં આવ્યું છે, કારણ કે અહીંયા કોમ્પ્યુટરવાળા મિત્રોની પણ ડિગ્રી પૂછી છે. હા મિત્રો, કોમ્પ્યુટરવાળા જે લોકો એપ્લાય કર્યું છે તેની માટે આ બધી જ વસ્તુ સાવ એટલે સાવ બેઝિક છે, જે આપણે સૌ કોઈ જાણીએ છીએ. તો મિત્રો આ તો સાયન્ટિફિક આસિસ્ટન્ટ ફિઝિક્સ ગ્રુપનો સિલેબસ બહુ શોર્ટ ને નાનો હતો. મિત્રો જો બધો કોન્સેપ્ચ્યુઅલ વસ્તુ છે, દરેક વસ્તુ તમે જો કરવા બેઠો તો 20 દિવસની અંદર સારી રીતે સમજીને તમે દરેક વસ્તુ અટેમ્પ્ટ કરી શકો. મિત્રો કોન્સ્ટન્ટ બોલવાથી થોડું ગળું ખરાબ થઈ ગયું છે, એટલે અવાજમાં કદાચ ને ખરાબી આવે તો એના માટે માફી માગું છું. હવે મિત્રો શરૂ કરશું લેબોરેટરી ટેકનિશિયન. આ મિત્રો 3 માટે સિલેબસ અલગ છે, એટલે એક્ઝામ પણ અલગ જ લેવાની છે, એને આપ સૌ કોઈ ધ્યાન રાખજો.
લેબોરેટરી ટેકનિશિયન ફિઝિક્સ ગ્રુપની વાત કરીએ તો ફર્મેટ્સ પ્રિન્સિપલ એન્ડ ઇટ્સ એપ્લિકેશન પૂછાશે, લેઝર્સ પૂછાશે, ઇન્ટરફેરન્સ ઇન થિન ફિલ્મ પૂછાશે, સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ પૂછાશે, એટોમિક સ્પેક્ટ્રોસ્કોપી, ત્યારબાદ પોલરાઇઝેશન ઓફ લાઇટ એન્ડ ડબલ રિએક્શન પ્રોડક્શન એન્ડ એનાલિસિસ ઓફ પોલરાઇઝેશન લાઇટ, ડીસી સર્કિટ પૂછાશે, એસી બ્રિજ પૂછાશે, ટાઈપ્સ ઓફ મોલેક્યુલર સ્પેક્ટ્રમ, મોલેક્યુલર એનર્જી સ્ટેટ પૂછાશે, ત્યારબાદ પ્યોર રોટેશનલ સ્પેક્ટ્રા પૂછાશે, વાઇબ્રેશનલ એન્ડ રોટેશનલ સ્પેક્ટ્રા, આલ્ફા એન્ડ બીટા રેઝ એન્ડ આલ્ફા રેઝ, ગામા રેઝ, ત્રણ રેઝને કવર કરવામાં આવશે. ધ લિક્વિડ ડ્રોપ મોડેલ ઓફ ન્યુક્લિયસ પૂછાશે, ઇન્ટ્રોડક્શન ઓફ નેનો મટીરિયલ્સ, એટોમિક એન્ડ મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી, રેડિયેશન મિત્રો પૂછાશે, ઇલેક્ટ્રોનિક એવિડન્સ પૂછાશે. હા મિત્રો, ત્યારબાદ ઇન્ટ્રોડક્શન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, હવે કોમ્પ્યુટર શરૂ થાય છે એની અંદર પણ ઇનપુટ આઉટપુટ પૂછાશે, સિક્યોરિટી પૂછાશે, યુનિક્સ અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે તેને પણ કવર કરવામાં આવી છે. તો મિત્રો શોર્ટ એન્ડ સ્વીટ લેબોરેટરી ટેકનિશિયન માટે આ સિલેબસ હતો, જે સાયન્ટિફિક આસિસ્ટન્ટ કરતાં થોડુંક લેવલ ઓછું હશે. સાયન્ટિફિક આસિસ્ટન્ટની અંદર છે ને આની અંદર BSc ને 11-12 તમે કરશો તો બધું ઇનફ છે મિત્રો. કોમ્પ્યુટર ફિઝિક્સવાળાને કોમ્પ્યુટર એક્સ્ટ્રા એડિશનલ સબ્જેક્ટ છે, જેના માટે હું તમને બુક રિફર કરીશ. તે બુક તમે વાંચશો એટલે તમારે બધું કવર થઈ જાય છે. ત્યારબાદ લેબોરેટરી આસિસ્ટન્ટ ફિઝિક્સ ગ્રુપ માટેની વાત કરીએ. આની અંદર મિત્રો મોસ્ટલી તમે 11-12 કરશો તો પણ કવર થઈ જાય, છતાં પણ BSc રીડિંગ કરવું હિતાવત છે. એમાં જોઈએ તો એટમિક એન્ડ મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી પૂછાશે, રેડિયેશન પૂછાશે, સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી પૂછાશે, કંડક્ટર્સ એન્ડ ઇન્સ્યુલેટર્સ પૂછાશે, ત્યારબાદ ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ ઇટ્સ ફિઝિકલ ઇન્ટરફેશન પૂછાશે મિત્રો, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ પૂછાશે, સ્ટેટમેન્ટ્સ ઓફ ગોસ થિયરમ પૂછાશે, કિર્ચોફ્સ લો પૂછાશે, ઇલેક્ટ્રિક પાવર પૂછાશે, થર્મો ઇલેક્ટ્રિસિટીને પણ કવર કરવામાં આવશે, એસી કરંટ, ઓપ્ટિકલ ડિવાઇસ, ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટને કવર કરવામાં આવશે, રેડિયો એક્ટિવિટી, કમ્યુનિકેશન સિસ્ટમને કવર કરવામાં આવશે, સેમી કંડક્ટર ડિવાઇસ, ફર્માટ્સ પ્રિન્સિપલ એન્ડ ઇટ્સ એપ્લિકેશન પણ, લેઝર, ઇન્ટરફેરન્સ ઇન થિન ફિલ્મ કવર કરવામાં છે, ડીસી સર્કિટ, એસી બ્રિજને પણ કવર કરવામાં આવ્યા છે. બહુ જ નાનો લેબોરેટરી આસિસ્ટન્ટ માટે 11-12 નો સંપૂર્ણ સિલેબસ કવર કરવામાં આવ્યો છે. તો મિત્રો આ હતું ફિઝિક્સ ગ્રુપ માટેનો લેબોરેટરી આસિસ્ટન્ટનો સિલેબસ. આપણે સંપૂર્ણ સિલેબસ જોઈ શક્યા છીએ. સૌથી પહેલાં હું વિડીયો બનાવી ચૂક્યો છું બાયોલોજી ગ્રુપના ટોપિક વાઇઝ સિલેબસનો. ત્યારબાદ કવર કર્યું છે મેં કેમેસ્ટ્રી ગ્રુપના ટોપિક વાઇઝ સિલેબસનો. ત્યારબાદ છેલ્લે ફિઝિક્સ ગ્રુપના ટોપિક વાઇઝ સિલેબસને પણ મેં કવર કરેલી છે. હવે મિત્રો આ બધાની જે PDF જે છે તે હું તમને ટેલિગ્રામ મારફતે શેર કરીશ, અને ટેલિગ્રામની જે મારી ચેનલ છે તેની લિંક તમને ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં મળી રહેશે મિત્રો. હવે મિત્રો સાયકોલોજી ગ્રુપના સિલેબસનો વિડીયો જે છે તે જો બધાની કમેન્ટ આવશે તો બનાવીશ, તો જરૂર જણાશે. તો બાકી હાલ તો હું એનો બનાવતો નથી. તો મિત્રો સંપૂર્ણ વિડીયો અને મારી મહેનત જે છે એ તમને કેવી લાગે છે થોડુંક તેના વિશે મને રિવ્યૂ કરતા રહેજો કમેન્ટ્સની અંદર. એમ તો બધા જ મિત્રો કરે છે, દરેક કમેન્ટ્સ બોક્સની અંદર 300, 400, 500 કમેન્ટ્સ આવતી હોય છે. હાલ મિત્રો તમે મને કીધું હતું કે જૂના પેપર સર ગોતી આવો, હું તમારી માટે જૂના પેપર લઈ આવ્યો. તમે મને કીધું હતું કે સર ડિટેલ ટોપિક વાઇઝ સિલેબસ લઈ આવો, તે પણ તમારી માટે લઈ આવ્યો છું. હજી તમે બધા એમ કહો છો કે સર વિડીયો લેક્ચરની સિરીઝ શરૂ કરો, તે પણ મિત્રો હું ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહ્યો છું. થોડો મને ટાઈમ આપો, હું તમને વેલ પ્લાનિંગ બધી વસ્તુ પ્રોવાઈડ કરવા માગું છું, એટલા માટે હું થોડો ટાઈમ લઉં છું. તો મિત્રો આવો ને આવો સપોર્ટ રાખજો. ક્યાંય પણ કન્ફ્યુઝન આવે તો કમેન્ટ્સ બોક્સની અંદર તમે મને પ્રશ્ન પૂછી શકો છો. એ સિવાય પર્સનલમાં જો તમારે મને પૂછવું હોય તો તમે ઇન્સ્ટાગ્રામ મારફતે પૂછી શકશો. હું વિધિન 1 થી 2 કલાકની અંદર તમારા પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે હું તમને રિપ્લાય આપી જ દઈશ. છતાં પણ જો કાંઈ બાકી રહેતું હોય તો કમેન્ટ્સમાં જણાવજો. આજ માટે આટલું જ. જય હિન્દ.